ગુજરાતના રાજકારણમાં થયેલા ડેમેજને કંટ્રોલ કરવા માટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગુજરાતમાં પહોંચ્યા છે. ખેડૂતોના અમેરિકા સાથેની ભારતની ટ્રેડ ડીલ અને ગુજરાતના વિવિધ બજેટ મામલે પણ તેમણે વાત કરી. અને અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાત કરવા દરમિયાન જ્યારે રાજુ કરપડાના રાજીનામાનો સવાલ સામે આવ્યો ત્યારે શું કર્યું અને સાથે જ ભગવંત માને ગુજરાત કોંગ્રેસના નેતાઓને ભાજપના ભાગીદાર ગણાવતું નિવેદન આપ્યું છે. તો આવો વિગતે વાત કરીએ અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની અને ગુજરાતના રાજકારણની. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા છે. કેજરીવાલની મુલાકાતને અટકળો શરૂ થઈ ગઈ છે કે ગુજરાતમાં હવે શું થવાનું છે. શું ખેડૂત નેતા રાજુ કરપડાના કારણે આમ આદમી પાર્ટીને થયેલા ડેમેજ કંટ્રોલના કારણે અને આમ આદમી પાર્ટીની અંદર નેતાઓમાં ચાલી રહેલા આંતરિક વિખવાદની ગાડીને પાટે ચડાવવા માટે કેજરીવાલ અને ભગવંત માનને ગુજરાતમાં ધક્કો પડ્યો છે. અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયામાં આપ નેતાઓના વિડીયોના વ્યૂઝની વાતો કરતા એક હથિયાર બનાવ્યું અને શું કહ્યું એ જુઓ, પછી ખેડૂતો માટે તેઓ શું બોલ્યા તેની વાત કરીએ. आज आम आदमी पार्टी में मैं 10 नाम बता सकता हूं जो खड़े हो. आज इनमें से कोई नेता अगर अभी फेसबुक लाइव कर दे 1 मिलियन, 1 घंटे के अंदर इनके 1 मिलियन व्यूज आते. क्यों? अगर ये लोग अच्छी सरकार चला रहे होते हमारा एक व्यू नहीं आता. आज अगर ये लोग अच्छी सरकार चला रहे होते हमारे को सुनने कोई नहीं आता. आज पूरे गुजरात के अंदर जहां ये लोग चले जाए वहां 10-10 हजार, 20-20 हजार लोगों की भीड़ ऐसे ही इकट्ठी हो जाती है कि ये लोग आए हैं, आम आदमी पार्टी वाले आए हैं. क्यों? ये उम्मीद है. बीजेपी और कांग्रेस से लोग परेशान हो चुके हैं और बीजेपी ने जिस तरह से गुजरात के लोगों का तिरस्कार और अपमान करना, गुजरात के लोगों की अस्मिता का अपमान करना शुरू किया है. આગળ વાત કરતા ખેડૂતો મામલે કેજરીવાલે કહ્યું કે ખેડૂતોને સરકાર જેલમાં પૂરી દે છે અને 4-4 મહિના જેલમાં રાખે છે. તેઓ કદાચ બોટાદના કેસની વાત કરી રહ્યા હોય તેવું લાગે છે, પરંતુ તેઓએ એ જ બોટાદ આંદોલનના હીરો રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી ગયા તે મામલે કંઈ બોલ્યા નહીં. પરંતુ જ્યારે તેમને સવાલ થયો ત્યારે તેમણે શું જવાબ આપ્યો તેની વાત કરતા પહેલા કેજરીવાલે ખેડૂતના મામલે સરકાર પર કેવા પ્રહાર કર્યા અને અમેરિકાની ટ્રેડ ડીલને લઈને સરકારને કેવી ઘેરી તેના વિશે વાત કરીએ. जिस तरह से लोग पकड़ पकड़ के जेल में किसान अपनी आवाज उठाते हैं, पकड़ के जेल में झूठे केस लगा देते हैं, 4-4 महीने जेल में रखते हैं. भेड़ बकरियां समझने लगे, इंसान को इंसान नहीं समझते, गुजरात के लोगों को इंसान नहीं समझते. ये लोग पकड़ पकड़ के जेल में डाल देते हैं, झूठे केस लगाते हैं और कहते हैं जाएंगे कहां, वोट तो हमें ही डालनी. इस बार नहीं पड़ेगी तुमको बीजेपी वालों, समझ लो इस बार वोट नहीं पड़ेगी. इस बार आम आदमी पार्टी आ गई है, लोगों की पार्टी आ गई है. તમે જોયું એમ પત્રકાર પરિષદમાં ગુજરાત આવેલા કેજરીવાલે ગુજરાત સરકારને ભરપૂર રીતે ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. એવી જ રીતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ પત્રકાર પરિષદમાં સરકારની સાથે સાથે કોંગ્રેસને પણ લપેટામાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ભાગીદારી કરે છે, એટલે કે ગુજરાતમાં વિપક્ષ જેવું કંઈ છે જ નહીં અને કોંગ્રેસ વિપક્ષ હોવાનો દેખાવ કરે છે તેવું બતાવવાનો પ્રયત્ન ભગવંત માને કર્યું અને કહ્યું કે તેઓ ધંધામાં પણ ભાગીદારી કરે છે. એટલે જ સરકારને કોઈ વિપક્ષનો ડર ન હતો. પરંતુ હવે ભગવંત માનના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ મજબૂત રીતે વિરોધ નોંધાવી વિપક્ષની ભૂમિકા બતાવી રહ્યા છે. આમ ભગવંત માને આમ આદમી પાર્ટીની લીટી લાંબી કરવા સાથે સાથે કોંગ્રેસની લીટી ભૂંસવાનું પણ ચાલુ રાખ્યું હતું. હવે સૌથી અગત્યની વાત આવે છે કે ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી દેતા ગુજરાત આપમાં જબરો અપસેટ જોવા મળી રહ્યો છે. ત્યારે કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં તે ડેમેજને કંટ્રોલ કરવા આવ્યા છે. તેઓને જ્યારે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું તેના પર શું કહેશો તેઓ પત્રકારે પૂછી લીધું તો કેજરીવાલનો જવાબ હતો કે હું ટિપ્પણી નહીં કरूं. उन्होंने इस्तीफा किन हालात में दिया, कैसे दिया, इस पे बोलना सही नहीं है, आप सब लोग जानते हैं. तो मैं उस पर टिप्पणी नहीं करना चाहूंगा. આ વાત પરથી સમજી શકાય છે કે હવે રાજુ કરપડા મામલે આમ આદમી પાર્ટી કંઈ બોલી નવા વિવાદમાં ફસાવાથી બચવા જઈ રહી હોય તેવું દેખાય છે. કારણ કે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર તેમણે કર્યા હતા અને વિવાદ શરૂ થયા બાદ આમ આદમી પાર્ટીએ પણ રાજુ કરપડા સામે આરોપ અને પ્રત્યારોપ કર્યા હતા, જેના કારણે મામલો ખૂબ મીડિયામાં ચગ્યો અને ખૂબ સવાલો પેદા થયા. વળી આમ આદમી પાર્ટી રાજુ કરપડાના જવાના
નિવેદનબાજીમાં પડી છે ત્યાં રાજુ કરપડાએ 23 ફેબ્રુઆરીના રોજ મૂડી તાલુકાના ગઢાદ ગામ ખાતે કિસાન ક્રાંતિનું આયોજન કરવાનું શરૂ કરી દીધું છે. આ કિસાન ક્રાંતિ સભા છે જે રાજુ કરપડા યોજવા જઈ રહ્યા છે. સૂત્રો જણાવે છે કે ચોટીલા, થાન અને મૂડી વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ પણ વિશાળ જનસભા કરી રાજુ કરપડાના જવાના કારણે સર્જાયેલા અપસેટને ખાળવા માટે મથામણ કરી હતી, પરંતુ તેવું આમ આદમી પાર્ટી કરી શકી નહીં. ત્યારે રાજુ કરપડાએ આ કામ કરવા માટે એકલા હાથે લાગી ગયા છે અને એકલ પંડે તેમણે આ કામ શરૂ કર્યું છે, જેથી કોઈ પણ રાજકીય પક્ષના બેનર વગર ખેડૂતોની તાકાત હજુ તેમની સાથે છે તેવું તેઓ બતાવી શકે. કિસાન ક્રાંતિ સભામાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહે માટે રાજુ કરપડા આસપાસના ગામોમાં સતત પ્રવાસો ખેડી રહ્યા છે, જ્યારે તેમના કાર્યકર્તાઓ અને સાથીદારો પ્રચાર પ્રસારની કામગીરીમાં લાગી ગયા છે. જો ટૂંક સમયમાં કિસાન ક્રાંતિ સભાનું સફળતાપૂર્વક આયોજન રાજુ કરપડા કરીને બતાવે છે તો ચોક્કસ કોંગ્રેસ અને ભાજપ રાજુ કરપડાને ખેંચવા માટે જે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રયત્નને વધારે વેગ આપી રાજુ કરપડાને પોતાના પક્ષમાં સામેલ કરવા માટે દોડાદોડી કરી શકે છે. હવે શું થશે એ તો ભવિષ્ય કહેશે, પણ હાલ એટલું કહી શકાય કે ગુજરાત આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદ અને કાર્યકર્તાઓમાં સર્જાયેલા અપસેટને નાથવા માટે કેજરીવાલ ખુદ ગુજરાતમાં કવાયત કરતા થઈ ગયા છે. તેનું પરિણામ શું આવશે આ મામલે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.